ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે રવિવાર છે અને આપણે ઘરે છીએ. તમને ખબર હોય ને કે આપણે શનિ રવિ રજા હોય ને એટલે આપણે ઘરે જ હોય. કાઉબેન મારી બાજુમાં બેઠા છે. કાઉબેન, આજે તારે રજા છે ટ્યુશનમાં? ટ્યુશનમાં રજા? કેમ ટ્યુશનમાં રજા છે? ટીચર બહાર ગયા છે. તને પૂછ્યું તું કાવું ના, છું? હું કાવું, હું મોટી કાવી નાની કાવી. ના, તું કાવું નથી. તો તું ધારા. હા તો મોટી ધારા, તું નાની ધારા. એવું ન નહીં, હોય. હું ધારા નથી. તું થઈ જાય થોડી પણ નાની ધારા. ના, એમાં શું વાંધો? તો આ મોટો ચેતન, આ નાનો ચેતન. જો નહીં, આ મોટા ચેતન, તું નાના ચેતન, તો ન હાલે. શું કરવું આનું હવે હવે? ચશ્મા કેવા ફાઇન લાગે છે, મસ્ત લાગે છે. હે કાઉબેન આ ટીવી જોવે. પ્રોટેક્શન વાળા ચશ્મા છે. મોબાઈલ જોવે ને તો વાંધો ન આવે એવા લીધા સારા. જો બગા હાય આવે કાઉ. કાઉ કાલ રાત્રે છે ને બરફ પડ્યો હતો. બરફ જ પડે છે સપનામાં. હા, સપનામાં. તો એનું કામકાજ ચાલુ છે. જોઈ આવો. જોયા? કારીગર આવ્યા છે કામ કરવા. ફર્નિચર નું કામ ચાલુ છે. ફર્નિચર નું નથી અત્યારે, તો જાળીનું કામ ચાલુ છે. જાળીનું વિન્ડોઝ ફિટિંગ. વિન્ડો નહીં, વિન્ડો તો છે, એમાં ફરતી પર સેફટી માટે જાળી ના લગાવવી પડે. એ મન નો ખબર પડે, એવું મન નો આવડે. હવે જો આ બધા દોયડા લાંબા કર્યા હે. કાઉબેન ટીવી જોવે ને. હા, લાંબા કર્યા જોયડા. રસોઈમાં શું છે એ કહી દે. હળદી દાળ બનાવે છે. હાશ, રીંગણાના શાકથી બચી ગયા. આ બચી ગયા, બચી ગયા. રીંગણ શાક ખાવાનું તકલીફ છે તને. કાઉ બચી ગયા હો આજે રવિવારના દિવસે. કોઈને ભાવે જો કેમ નો ભાવે. બચી ગયા રવિવાર. તો જેને ભાવે ને એને બનાવી દેજે તું. હા, બચી ગયા. કેવડી મોટી આશ કરી લે. તો જો મિત્રો, આવું છે ને, જોઈએ હમણાં તમને દેખાડું જાળીનું ફિટિંગ કેવું થાય છે. હજી કરે છે જાળીનું ફિટિંગ. 3 રૂમમાં થઈ ગઈ છે. આમ નાની બારી થઈ ગઈ, મોટી બારી બાકી છે. હવે એક જ મેઇન બારી બાકી છે. નહીં, હજી તો બાકી છે 2. આ મેઇન બારી. અંદર રૂમમાં બાકી છે. એવું છે તો વાંધો નહીં. ભાઈ જમીન ઉભા થયા ને મજા આવી ગઈ હો જમવાની. આજ તો અડદની દાળ ને નહીં ખાવું. ખાવું એ તો 3 વાટકા ખાધા. તો કેટલા? 4 વાટકા. તો પછી એક વાટકો ભરીને અને આ જો નહીં છે બધા ઠામ. એવું તો પડે ને. ખાવું હા, ઘર આય તો એટલું ગંધારું થયું છે ને. તો થવાનું તો ખરા ને, કામ ચાલતું હોય તો. આમ ચાલસથી હા. ખાવું વાસણ ઉટકીને ક્યાં હવે ઊભી થઈ? તારી દીકરી કામ બહુ કરે નહીં. હમણાં ઊભી થઈને બધું કરવા જ બનશે. અને મમ્મીને વારો જ ન આવવા દે. ફર્નિચર બનાવીએ ને કે બહુ તકલીફ. સારું છે આપણે પેલું બનાવી લીધું, થોડુંક જ બાકી છે. બહુ હેરાન. જો આ જાળી છે ને, જો લવ દેખાડું તમને. જો આ જાળી ફિટ કરાવી છે. આવી આ જાળી છે ને ફિટ કરાવી છે આપણે. એટલે શું છે, આ સેફટી ડોર જો જાળી ફિટ કરાવી નાખી છે પાછળ. આ જો બહાર કેટલો આમ આજે થોડુંક વાતાવરણ એ ઠંડુ છે. આવી બધી જગ્યાએ જાળી ફિટ થઈ જશે. પછી કલર કરશે. હજી 2 દીનું કામ ચાલવાનું છે. 2 દીનું કામ ચાલવાનું છે. જાળી અહીંયા પણ મેન હોલ કરવાની. રસોડાની બારી ને બધે થઈ ગઈ. જો રસોડા બારી ને એ બધે થઈ ગઈ. જો જો કલર બાકી છે. કલર કેવો કરવાનો? લાલ કર નાખી. હા તે હાલે, આપણને તો કઈ વાંધો નથી. લાલ, લીલો, પીળો. પીળો તો છે તો આને આજ રહેવા દે ને. શું કરવા? ના ભાઈ, એમાં બ્લેક કલર મારવાનો. કાવું કે એવો કલર માર. કાવું કેવો કલર મારવો? ના પાડે કે નથી મારવો.
એમ કે મને ખબર નથી કેવો માંડવો. લ્યો તું તો ડ્રોઈંગમાં માસ્ટર છો ને તો મને થોડી ખબર. ઈ કઈ પેન્ટર થોડી છે, ઈ તો પેઇન્ટિંગ બનાવે છે. એવું? પેન્ટર થોડી છે. ઠીક કાકાવ્ય તો મજૂરો અત્યારે જમવા ગયા છે હમણાં આવશે જમીન પાછું ચાલુ કરશે કામ જોઈ હવે મિત્રો સ્કીપ ન કરતા હમણાં તમને દેખાડું છું કઈ રીતે કામ કરે છે બરાબર અને આપણે એક પ્લાનિંગ કરીએ છીએ હમણાં બીજું નવું એક પ્લાનિંગ થાય એનું પ્લાનિંગ એ સિક્રેટ છે મને તો કયો નહીં નહીં સિક્રેટ બસ છે બહુ વાળ વળ્યા બહુ સિક્રેટ પ્લાનિંગ આમાં છે ને મારે આજે વાળ ધોયા ને એટલે ઓલું થઈ ગયું છે. મારા હાથ બહુ દુખે છે ઠંડીનો દુખે ઠંડી ટાઈમ મને કહો આટલો બહુ દુખે છે તો હમણાં 4-5 દિવસ બહાર વયો જવાનું છું હું આવવાની છે નહીં હું ને કાવ્યા બે જ છીએ આ કહું આ બારીનું કામ ચાલુ છે બીજી બારીનું કામ ચાલુ છે આ એક જ બાજુનું ખોલી કાઢું હા એક જ બાજુનું ખોલે એટલે એમાં હટાવી લે એટલે જે પેલા હોલ છે ને એમાં કિલ્લા મારી દે નીચે કે પેલા આવા ઝીણા ઝીણા ટાંકા લેવા પડે ને ભાઈ બરાબર ને પછી જ છોટે બારી બસ ત્યાં રાખી દે ને અહીંયા એ કઈ બે શું કરો બસ ત્યાં રાખી દે પાણી આ બે ને આરામ છે અહીંયા જો હા આરામ આ કામ કરે છે અહીંયા આરામ છે પછી શું કામ હોય બારી અહીંયા ફિટ થઈ ગઈ હવે ત્યાં ફિટ કરે છે ભાઈ ઈ ફિટ કરે ત્યાં સુધી આરામ કરી લે પછી તો કામ કરવાનું જ છે તારે શું કામ કરવાનું કચરા પોતા કરવા પડશે કેવું બંધારું થયું છે કાવ્યા કરશે આવે વાંચે છે એની disturb કાવ્યા જો ગણિતનું વાંચે છે ગણિત વાંચતી નથી ગણે છે ગણે છે શીખે છે આવું કામ ચાલુ છે અને આ ત્રીજી સીડી આવું એક સીડીનું બનાવી દેજે ઉપર ભાઈ સીડી ઉપર ટાંકે ચડવા માટે ઉઠી ગયા હો, આરામ થઈ ગયો નથી ભૂલ છે હજી ઉઠાડા હા હું તો જરાય બોલ્યોય નથી હવે ચા બનાવ કરતા એટલે મારે ઉઠવું પડ્યું હા તો હજી 3 જ વાગ્યા છે હવે ઉઠી જ જવાનું હોય ગામડામાં 3 વાગે ઉઠી જ જાય ગામડું થોડું છે આ મેટ્રો સિટી છે નહીં મેટ્રો સિટી તો નથી પણ સિટી છે આ કઈ થોડું કઈ માખિયાળા ને મજેવડી છે જો કામ ચાલુ છે આમાં તકલીફ પડી ગઈ છે બારી ખુલતી નથી હવે ઈ કે છે અંદર એમ અંદર થઈ જાય હો. એ આઈડિયા લગાડે છે હવે જોઈ કઈ રીતે થાય એ રીતે આપણે તો ખાવાથી મતલબ છે બરાબર ને હાલો ચા બનાવો હા લગાડે હે ને આવી રીતે બધે લાગી ગયા ગાડી ફિટિંગ ચાલુ છે
ફિટિંગ ચાલુ છે, હમણાં થઈ જાય એટલે પછી અડધી કલાક જેવું થશે બધું. ટાંકા બાકા મારવા પડે ને, બરાબર ને? કાવુબેન ભણે છે. પાછી ચા પીને હોઈ ગઈ. બોલો, કાંઈ હુતા નથી, જાગી છી હુતા. આ કાવુની વાત થાય છે. તો ભલે મારી ઓહો, આ લાંબી તો જો, પાછી થોડી હુતી હું. આ લાંબી તો જો, એટલે જ મેં આ 7 ફૂટનો બેડ કરાવ્યો. આમાં ભૂલ થઈ ગઈ છે એક. આ જોની બારીમાં, હું બારીમાં. આ બારી આમ ખુલે છે જો, અહીંયા ભટકાય. ઓલી બારી છે ને ઈ અંદર ખુલે છે. તો હવે તો ફેરવાવો, બધું કરાવો, જો. બનાવો, બીજું હું. આમાં મેન તકલીફ ઈ થઈ ગઈ. હવે હમણાં મારું ધ્યાન ગયું. આમાં નહીં મેળ પડે. કેમ? આ પેલી તાળી અંદર મારીએ તો આ પાછું આને બંધ નથી થતું. લે, જો અહીંયા ઈ પ્રોબ્લેમ આવી ગયો. જો હવે પાછું કાઢીને પેલા જેવી જ બારી કરે છે. એમ જ થાય ને. આ અંદરની સાઈડ બંધ થતી હતી, ઓલી બહારની સાઈડ પણ નો મેળ આવે, ભટકાઈ જાય સામે. તો પાછી કાઢીને મિત્રો હવે ગળમથલ થઈ ગઈ. બરાબર ને? હા, એટલે ઓલા રૂમમાં કાંઈ ફેરવવાનું નથી. ઓલા રૂમમાં નથી પણ અહીંયા ફેરવવાનું થઈ ગઈ પાછી. ફેરવવાનું થયું છે. આવું છે મિત્રો. તો ચાલો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ, કારણ કે આ ફિટિંગ થતા હજી હાન પડી જાય. બરાબર? એટલે નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું હશે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.